તાલીઓના તાલથી આપણે એમને વધાવીશું। તેમજ તેમને ભવાની મા ભગવતી જગદંબા ભવાની આપી અને સન્માન કરવામાં આવે છે પૂજ્ય બાપુનું। ખૂબ તાલીઓના તાલથી આપણે એમને વધાવીશું। નર્મદે હર બોલો ખોડિયાર માત કી જય। ભગતજી પધારજો। તેમની સાથે આવેલા ભગતસિંહ અવલબેન પણ અહીંયા સ્વાગત કરવા માટે આવી જશે। તેમજ એમની સાથે બાપુ સાથે પધારેલા પૂજ્ય ભક્તશ્રીનું પણ અહીંથી રાણા ભગત સન્માન કરે છે। ખૂબ તાલીઓના તાલથી આપણે એમને વધાવીએ। તેમજ બાપુ પ્રસંગોચિત અનુબોધન કરશે પૂજ્ય બાપુ। कृष्ण कन्हैया लाल की जय। આજે અનેરો આનંદ હું આવ્યો તો કથાના આમંત્રણમાં રસ્તા કિનારે બાપુને સાંભળવા માટે કથાના આમંત્રણમાં આવ્યો તો મને એ પણ લાવો મળ્યો અને આજે એક નવા સમાચાર આપણું બધાને કે આ દિન સુધી આપણી વચ્ચે રાણા બાપુથી ઓળખાતા હતા એવા રાણા બાપુ ભગત હવે રાણા બાપુ ભગત નથી રહ્યા, એમને દીક્ષા આપવામાં આવી છે અને શ્રી રામદાસ બાપુના નામથી ઓળખવાના છે। શું બોલશો? શ્રી રામદાસ બાપુની, શ્રી રામદાસ બાપુની, શ્રી રામદાસ બાપુની। હવે આજ પછી રાણો ભગત કહેતા નહીં, એમનો આજે નવો જન્મ આધ્યાત્મિક જન્મ થયો છે। અત્યાર સુધી એમણે સંસારમાં રહી અને ભક્તિ કરી અને એ ભક્તિનું એમનું પરિણામ કાળિયા ઠાકોર દાદા મેકરણે મા નર્મદાને રામાપીરે એમને આજથી શ્રી રામદાસ બાપુના નામથી નવાજ્યા છે। એટલે આજ પછી બધા જેટલા રામદાસ બાપુની આજુબાજુ ફરતા હોય સગા વાલા સંબંધીઓ જે રાણા બાપુથી ઓળખતા હોય